ભાવનગર વડલા પાસે આવેલ મીઠાઈની શોપમાંથી જીવાત નીકળી. વડલા પાસે આવેલ પંડ્યા મીઠાઈની શોપમાંથી જીવાત નીકળી. ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવેલ મીઠાઈમાં જીવાત નીકળી હતી. ગ્રાહક દ્વારા અગાઉ પણ આ જ શોપ પરથી રેગ્યુલર મીઠાઈ લેતા આવ્યા છે. ગ્રાહક ઘરે લઈ જતા તમામ મીઠાઈમાં જીવાત નીકળી હતી. ખરીદી કરવા આવેલ ગ્રાહકે દુકાન પર આવી જોતા ત્યાં હાજર મીઠાઈમાં પણ જીવાત જોવા મળી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું. દુકાનદાર દ્વારા પોતે પ્રસંગમાં હોય અને તમામ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. દુકાનદાર દ્વારા પોતાની ભૂલ હોવાથી આ જીવાત બાબતે કંઈ બોલ્યા નહીં. ભાવનગરમાં મનપા દ્વારા હાલ રેગ્યુલર ચેકિંગ કરવામાં આવે તો દુકાન દ્વારા આવી ખરાબ મીઠાઈ વેચતા ડર લાગે. કેમેરામેન નીલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર. મારું નામ સંજયભાઈ જાદવ છે. અહીંયા પંડ્યા ડેરી ફાર્મ લાલ ટાંકીની બાજુમાં ત્યાંથી છેલ્લા 7-8 દિવસથી હું મારા બાળકો માટે મીઠાઈ લઈ જતો. શિયાળાની ઋતુ હોવાથી અડદિયો પાક, ગુંદર પાક, ખજૂર પાક હું દર 1 કે 2 દિવસે અઠવાડિયાથી રૂટીન લઈ જતો. મારા બાળકોએ આ મીઠાઈ ખાધી પણ છે, મારા પરિવારે આ મીઠાઈ ખાધી છે. પરંતુ આજરોજ અમે એમાં મીઠાઈમાં ખજૂર પાકની અંદર અંગત નિરીક્ષણ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં જીવાતો મળી આવેલ. એટલે અમે બધી મીઠાઈઓ ચેક કરી તો બધી મીઠાઈમાંથી અલગ અલગ નાના મોટા જીવજંતુઓ અને જીવાતો હતી. એટલે દુકાને રૂબરૂ આવીને ચેક કર્યું તો દુકાનની જે મીઠાઈ હતી એમાં પણ આવી અલગ અલગ જીવાતો જોવા મળેલ. અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે નાના ભાઈ અમારી મીઠાઈમાં જીવાતો છે. તો મારું એવું માનવું છે, મારી સાથે તો અન્યાય થયો છે. મારા બાળકોએ આ મીઠાઈ ખાધી છે, એના આરોગ્ય સાથે આ લોકોએ છેડા કર્યા છે. તો આવા અનેક હજારો લોકો અહીંયાથી મીઠાઈ લેતા હોય તો તમામનું આરોગ્ય છે એ જોખમાય છે. તો મારું એવું માનવું છે કે આ લોકો સામે આવું છેલ્લી ક્વોલિટીની વસ્તુ વેચે એ બદલ એને કોઈને કોઈ રીતે અન્યાય થવો જોઈએ. બરાબર, લોકો સાથે જે અન્યાય થાય તો આ લોકોને પૂરતી કાર્યવાહી કરીને યોગ્ય કાર્યવાહી થાય એવું મારું માનવું છે. ઈયળો હતી, નાના મોટા જીવજંતુ હતા, એ અમે રૂબરૂ જોયું. અંદર સફેદ કલરની ઈયળો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દુકાનવાળા ઉપર તમે કઈ ફરિયાદ કરશો? આ દુકાનવાળા ઉપર જરૂર ફરિયાદ કરશું, કેમ કે અમારા બાળકોના આરોગ્ય સાથે આ લોકોએ ખિલવાડ કરેલી છે. તમે ખાધા પછી કોઈને કઈ તકલીફ પડી છે? તકલીફમાં જે અમે 2 દિવસ ખાધી, આજે મારા બેબી છે એને સવારે ઉલટી થઈ હતી. બરાબર, એટલે થોડીક બીમાર પડી છે. હજી વધારે જો મારી બેબી બીમાર પડશે તો એ સંપૂર્ણ જવાબદારી પંડ્યા મીઠાઈવાળાની રહેશે. તમે લેવા ક્યારે આવ્યા? લેવા હું પરમ દિવસે સાંજના 4 વાગે આવેલો, 4 કે 5 વાગ્યાના સમયમાં. અને એની પહેલા 2-3 દિવસ અગાઉ પણ હું લેવા માટે આવેલો. તમને ક્યારે ખબર પડી આજે બપોરે જ્યારે મીઠાઈ મારે ખાવાની હતી ત્યારે મેં આમાં અંગત નિરીક્ષણ કર્યું અને જોયું તો દરેક મીઠાઈની અંદર જીવાતો મને જોવા મળી. દુકાનવાળા શું કહે? દુકાનવાળા પાસે આજ રોજ અમે રૂબરૂ આવ્યા તો એ પણ પોતે સ્વીકારે છે કે નાના ભાઈ જીવાતો છે. દુકાનવાળાએ પણ સ્વીકારેલું છે. અને એની અંદર મારી મીઠાઈમાં તો જીવાત છે, પણ એમના દુકાનમાં જે મીઠાઈ રહેલી છે એની અંદર પણ જીવાત છે. અત્યારે અમે રૂબરૂ જોયેલું છે. મારું નામ પંડ્યા હિંમતભાઈ. તમારી દુકાન આવી છે? મારે લાલ ટકે દુકાન છે, ફરસાણનું એનું છે મારું કામકાજ. ગ્રાહકનો કાંઈક આક્ષેપ છે, અંદર કાંઈક જીવાતો નીકળે છે, શું છે એ? મારો વર્ષો જૂનો એક કસ્ટમર છે, એને અહીંયા કાંઈક અડદિયો અને એ ડ્રાયફ્રૂટ શીખીને એવું કાંઈક લઈ ગયા હતા. તો એ લોકોને કાંઈ ફરિયાદ હતી તો તપાસ કરી છે અને જોયું છે બધું ભાઈ. એટલે એને હારે વાતચીત થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે, અને કસ્ટમરને સંતોષકારક જવાબ થાય તેવું કામ એને આપણે આપ્યું છે. અને કાંઈ પણ માણસોથી ભૂલ રહેશે તેનું આગળ ધ્યાન દોરી અને વ્યવસ્થિત રીતે આગળનો વેટ કરીશું છે. આની અંદર નીકળે છે ફાઇનલ છે? હવે એ આમાં છે ને એ ગ્રાહકની ફરિયાદ છે. હવે એમ જોવરાઈ લેવું, અને મારો કસ્ટમર વર્ષોથી છે એટલે એ શું છે એને જોયું છે એને કીધું છે, પણ હું જોવરાવીને પછી કહીશ જે હું છે. કસ્ટમરમાં એવું છે, હું મારા ઘરે ખુદને ઘરે પ્રસંગ છે ને એટલે હું બહાર હતો, એનો ફોન આવ્યો ને કસ્ટમરોને, અહીંયા રૂબરૂ આવ્યો છું. હવે એમાં શું છે એને વાત થઈ ગઈ છે, કસ્ટમરે કીધું છે હું આવું 2 દી પછી વાત કરીશ. હવે એ જોવરાવી પછી ખબર પડે ને, એ પહેલા તો મને કેમ ખબર પડે? મારા કસ્ટમરે કીધું છે તો હું જોવરાવી તપાસ કરાવી. નહીં, હું પોતે જ બનાવું છું. હા, અમે બનાવતી વખતે એમાં એવું છે ખજૂરની આઈટમ હોય એટલે કાંઈ હોય નહીં, ડ્રાયફ્રૂટ ને ખજૂર બધું શેકાય ને બનતું હોય એટલે કાંઈ હોય નહીં, પણ છતાંય જોવરાયેલી. એના કારણે કસ્ટમર એટલે અમારું ભગવાન છે. જે અમારા ભગવાને કીધું એ પ્રમાણે અમે આગળ જોઈ અને જે છે તેનો સંતોષકારક જવાબ જે છે તે જોઈ લઈશું.
હવે કસ્ટમરે ફરિયાદ કરી છે, હવે ખજૂર શીખી ખાધી પછી માંદા પડ્યા છે એવું મને એ લોકોએ કાંઈ કીધું નથી. એને મને ખાલી ફરિયાદ કરી છે, ભાઈ થોડુંક ધ્યાન દોર્યો ને શેઠ ને મારું વર્ષોથી છે નામ મારા મિત્ર છે એટલે મેં જોઈ અને જવાબ આપી છે ને જે છે. હા 2-4 દિનો જ હોય, જાજુ હોય નહીં. એને કાંઈ શાળાની ઋતુની સિઝન છે ને એટલે લાંબુ બનાવવામાં આવતું ન હોય અને રોજે રોજનો વેચાઈ જતો અને થોડો લોટમાં બનાવવાનો, થોડો લોટ વેચવાનો હોય. ઓકે છે.